કઈ? ઘાસપાસી સૂપ. ઓકે, ઘાસ પાસો સૂપ એને આવડે છે? તો પછી ચલો એક્ટિવ જ શીખવાડી દે, હું એ પ્રમાણે બનાવી દઉં. હા ચલો શરૂ કરી દઈએ. રેડી. શું છે સામગ્રીમાં? ટામેટો પ્યુરી, વર્સેસ્ટરશીયર સોસ છે, ચીલી સોસ છે, ઓલિવ ઓઇલ એ પણ છે. ફ્રેશ ક્રીમ હા અને આઈસ ક્યુબ. બધું રેડી છે. ચાલો તારે તૈયાર થઈ જાઓ. ઓકે, એક બાઉલ લો. લઈ લીધું. અચ્છા હવે છે ને એમાં ટામેટો પ્યુરી ઉમેરો. એટલી બધી ઉમેરી દઉં નહીં, તો 1 કપ. 1 કપ. ઓકે, હાજી. પ્યુરી લઈ લીધી. હવે હવે છે ને તેમાં 2 ટીસ્પૂન ઓલિવ ઓઇલ ઉમેરો. ઉમેરી દીધું. અચ્છા હવે છે ને પ્રીતિબેન ચીલી સોસ 1 ટીસ્પૂન ઉમેરો. ઉમેરી દીધું. હવે છે ને વર્સેસ્ટરશીયર સોસ 1 ટીસ્પૂન ઉમેરો. ઓકે. પ્રીતિબેન આ વર્સેસ્ટરશીયર સોસ કેવો આવે છે? ટેસ્ટ કેવો હોય છે? એમાં થોડું આમલી, ગોળ અને એક કોન્ટિનેન્ટલ છે સોસ. Okay. પણ જેમ આપણે સોયા સોસ, ટેબેસ્કો, ચીલી સોસ બધું ઉપયોગમાં લેતા હોઈએ એમ એની પણ એક પ્રોમિનન્ટ ફ્લેવર છે અને એ આ સૂપ માટે મસ્ત છે. અચ્છા, એટલે રેડી જ આ લાવવું પડતું? હા, રેડી છે. ઓકે. એક્ટિવ આજે મારી સાથે બીજા 3 સ્ટુડન્ટ્સ પણ છે. હાજી. પહેલી રેસીપી તું શીખવે છે. હાજી. અમને જો કઈ ના આવડ્યું તો જવાબ કોણ આપશે? હું આપીશ. મને ભાવે છે. બધું આવડે છે? બધું ભાવે છે. નહીં ભાવે તો ટીચર તો છે ને. હા એ છે બરાબર. તો હાય તો કહી દો પાછા બધા સ્ટુડન્ટ્સ છે એમને. હાય. એક્ટિવ વર્સેસ્ટરશીયર સોસ એડ થઈ ગયો. હવે છે ને મીઠું મરી 1/2 ટીસ્પૂન ઉમેરો. મરી 1/2 ટીસ્પૂન લઈએ છે. મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈએ છે. કોઈને મોળું મીઠું જેવું ખાતા હોય એ રીતના લઈ શકે. હવે છે ને તેમાં થોડા આઈસ ક્યુબ નાખી ઠંડુ કરો. થોડા આઈસ ક્યુબ્સ એડ કરી દઈએ. કોલ્ડ સૂપ છે એટલે ઠંડુ તો જોઈશે. આ થિકનેસ જેટલો કેટલી હોય છે જનરલી કોલ્ડ સૂપ ની? લગભગ આમાં આપણે 1.5 કપ 2 કપ પાણીનું ક્યુબ્સ એડ કરીએ એટલે બેલેન્સ થઈ જતું હોય છે. એટલે એ રીતના અબાઉટ 4 સર્વિંગ્સ થઈ શકે સૂપને. અચ્છા, બધું મિક્સ કરો. હા બસ બરાબર મિક્સ થઈ ગયું. થઈ ગયું. થોડી વાર ઠંડુ થવા દઈએ. કોઈને કોઈ ક્વેશ્ચન છે? હા મને છે. પૂછો. વર્સેસ્ટરશીયર સોસ છે એ પણ ખાટો છે અને આપણે ટોમેટો પ્યુરો નાખીએ છીએ એ પણ ખાટું છે, તો પછી એકદમ ખાટો સોસ ના થઈ જાય આ સૂપ? બહુ અઘરો પ્રશ્ન કર્યો તમે મને બેન. તો પ્રીતિબેન ને જ પૂછો. હા તો ટીચર જવાબ આપશે. તમારી વાત એકદમ સાચી છે. જે આપણે વર્સેસ્ટરશીયરમાં આમલી આવે છે એના સાથે ગોળ બેલેન્સ કરવા માટે અંદર એડેડ હોય છે એટલે એ સોસ તો બેલેન્સમાં જ આવે છે. પણ આપણે અને એક જ ચમચી ઉમેરી રહ્યા છીએ આટલા બધા સૂપમાં એટલે એટલું બધું પ્રોમિનન્ટ ખટાશ વધી નથી જતી. સમજ્યા ને? એક્ટિવ હાજી. શું છે લાસ્ટ કરવાનું? હવે છે ને એમાં છે ને ફ્રેશ ક્રીમ નાખો. 4 ટેબલસ્પૂન બરાબર ને? હાજી. ક્રીમ ના લીધે પણ જે ટામેટાની ખટાશ છે થોડી ઘણી હશે એ બેલેન્સ થઈ જશે પાછી. હા એ એકદમ બરાબર મિક્સ થઈ જશે અને ટેસ્ટ પણ આખો ચેન્જ થઈ જશે સૂપનો. ઓકે. જે અત્યાર સુધી આપણને કેમ લાગતું હતું કે ટોમેટાનું સૂપ જ આપણે જે રેગ્યુલર ટોમેટો સૂપ છે એ ઠંડુ પી રહ્યા છીએ પણ ક્રીમ એડ થવાથી આખો એનો ફ્લેવર ને ટેસ્ટ ને બધું ચેન્જ થઈ જાય છે. સૂપ રેડી છે. સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. હાજી. કાચનો બાઉલ નથી લીધો પણ બરફનો બાઉલ લીધો છે આપણે. હા બરફનો બાઉલ લીધો છે. એકચ્યુઅલી એકદમ સર્વિંગ પણ સરસ લાગે છે અને ચીલ્ડ પણ રહે છે. ઓકે. વેજીટેબલ્સ તો સાથે જે પ્રમાણે જોઈતા હોય એ રીતના સર્વ કરવાના. સૌની રીતના ચોઈસ પ્રમાણે લઈ લે અને થોડા બ્રેડ ક્રમ્સ એડ કરી દઈએ. અચ્છા. સેજ આપણે કેપ્સિકમ ને ટમેટાથી ગાર્નિશ કરીને સર્વ કરીએ. એક્ટિવ ગાર્નિશિંગ તો હું કરી દઉં ને? હાજી હાજી. ફ્રેશ ક્રીમ થી ગાર્નિશ કરીએ છીએ આપણે. તૈયાર છે સમર મેનુની પહેલી ડિશ ઘાસપાસો સૂપ. એકદમ કોલ્ડ સર્વિંગ એનું સરસ લાગે છે. કેવું પ્રીતિબેન મને આવડે છે ને? એકદમ બરાબર એક્ટિવ. થેન્ક યુ.